સત્સંગીઓ માટે અગત્યનું પ્રવચન. સત્સંગના ફાયદા અને કુસંગના નુકસાન. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. યોગીજી મહારાજ બોધ કથાઓ કહેતા, દ્રષ્ટાંત કથાઓ કહેતા કે કુસંગથી કેવું નુકસાન થાય અને સત્સંગથી આપણને કેવો લાભ થાય. દરેકને એ ગમે અને દરેકને સમજાય એવી એકદમ સરળ અને રસાળ શૈલીની અંદર યોગીજી મહારાજ આ બધી વાતો બાળકોને કરતા, યુવકોને કરતા. ક્યારેક વડીલની સભા હોય તો વડીલની સભાની અંદર પણ સ્વામી આ બધી વાત કરતા. એમાં એક દ્રષ્ટાંત આપતા, એક મદારી હતો અને મદારી પાસે એક વાંદરું હતું અને એની પાસે એક બકરું હતું અને ગામે ગામ જઈને આ ખેલ કરે. એક વખત એક ગામની અંદર ખેલ એને મદારીએ કર્યો પણ કોઈ પૈસા આપ્યા નહીં. એટલે બીજા ગામની અંદર ગયો, ત્યાં પણ કોઈ પૈસા આપ્યા નહીં. પછી બપોરનો ટાઈમ થયેલો, સવારથી કંઈ ખાધું નહોતું, એને ભૂખ પણ લાગેલી હતી અને ત્રીજું ગામ આવ્યું તો એ ગામની અંદર પછી કોઈક માણસને દયા આવી એટલે રોટલો, માખણ આ બધી વસ્તુ એને આપી. મદારી બહુ રાજી થઈ ગયો. મદારીના મનમાં એમ થયું કે ચાલો, ભલે આપણને પૈસા પ્રાપ્ત થયા નથી પણ ખાવાનું મળ્યું છે તો પેલા નદીની અંદર આપણે સ્નાન કરી આવે, સ્નાન કરીને શાંતિથી રોટલો, માખણ ને બધી જે વસ્તુ આપી છે આપણે ખાઈશું. હવે ત્યાં આગળ સ્નાન કરવા માટે ગયા એટલે જે વાંદરો હતો એને મદારીએ ઝાડ સાથે બાંધી દીધો. બકરો હતો એ બકરાને પણ બાંધી દીધો. પણ ભૂખ લાગેલી હતી અને સ્નાન કરવા માટેની ઉતાવળ હતી એટલે જે રીતે વાંદરાને બરોબર બાંધવો જોઈએ એવી રીતે એ બંધન બરોબર થયું નહોતું, શિથિલ બંધન હતું. અને વાંદરો માકડું હતું એટલે માકડાએ ગમે તેમ કરીને એ બંધન છે એ છોડી દીધું અને છોડીને માખણ, રોટલા બધું ખાઈ ગયો. અને એના હાથ બધા માખણ વાળા થયા હતા. એ પછી બકરાના મોઢા ઉપર એને લગાડી દીધું અને બકરું તો બાંધેલું જ હતું. પછી મદારી આવે, મદારી જોયું કે ખાવાનું બધું ખતમ થઈ ગયું અને એટલો બધો ગુસ્સો આવ્યો કે કોણ ચોર છે. વાંદરું તો શાંતિથી બેસી ગયું ખાઈને અને બકરા સામે જોયું, બકરાના મોઢા ઉપર માખણ ન લપેડા હતા. એટલે પછી જે લાકડીથી બકરાને માર પડ્યો છે બરોબરનો, પછી એને ખબર પડી કે આનું બાંધેલું છે, આ તો નીકળે નહીં. અને કારસ્તાન તો વાંદરા નતા પણ પેલા માર તો વ્યવસ્થિતપણે પડી ગયો. એ યોગીજી મહારાજ દ્રષ્ટાંત આવીને કહેતા કે વાંદરાનો સંગ બકરાને થયો તો લેવા દેવા વગરનો માર પડ્યો. એમ આપણે જો કુસંગ કરીએ તો કુસંગની અંદર આપણને મુશ્કેલી થાય, તકલીફ થાય, એવું દ્રષ્ટાંત યોગી બાબા આપતા. અને જો સત્સંગ મળે તો સત્સંગથી કેટલો બધો લાભ થાય એના માટે પણ પોતે દ્રષ્ટાંત આપતા અને સમજાવતા કે એક વખત એક બંધીતોડ બાવા હતા અને બંધીતોડ બાવા પણ બધે વિચરણ કરતા, ગામડે ગામડે જાય અને પોતાનો જે શિષ્ય હોય એ શિષ્ય ગામની અંદર ભિક્ષા માંગવા માટે જાય અને શિષ્ય દરેક વ્યક્તિને એમ કે તમારે કોઈ પ્રશ્ન હોય તો કહો, કારણ કે અમારા જે ગુરુ છે બંધીતોડ છે, બધા પ્રશ્નોનું નિરાકરણ કરે છે, બધા પ્રશ્નોનો જવાબ આપે છે, માટે જેને જે પ્રશ્નો હોય એ પ્રશ્નની વાત કરો. એટલે ભિક્ષા માગીને આવે પછી એ બંધીતોડ બાવાને એ વાત કરે કે ફલાણા ઘરની અંદર આ વ્યક્તિને આ પ્રશ્ન છે એનો જવાબ આપે. જે જવાબ આપે પછી શિષ્ય બીજે દિવસે સવારે ઘરની અંદર જઈ એના જે બધા પ્રશ્નો હોય એનું નિરાકરણ કરે. એમાં એક વખત કોઈની ફરિયાદ ના આવી એટલે પછી છેલ્લે એક શેઠનું ઘર હતું, ત્યાં ગયા અને એક પોપટને વાચા થઈ. અરે પોપટે વાત કરી કે તમારા ગુરુ બંધીતોડ છે, બધાના બંધન છે તોડે છે અને હું ઘણા બધા વખત આ પાંજરાના બંધનની અંદર છું, મારું બંધન છે, એમાંથી મને મુક્તિ મળે કે ના મળે? તમારા ગુરુને જઈને પૂછી જોજો કે આમાંથી મને મુક્તિ કેવી રીતે મળે. એટલે પછી ત્યાં શિષ્ય ગયા અને પૂછ્યું કે આજે કોઈની ફરિયાદ છે? કે ભાઈ માણસની કોઈ ફરિયાદ નથી, માણસને કોઈ પ્રશ્ન નથી, પણ એક પોપટ છે, એ પોપટને એક પ્રશ્ન ઉત્પન્ન થયો છે, એની સમસ્યા છે. કે કઈ સમસ્યા છે? પોપટ મને આવો પ્રશ્ન પૂછ્યો, મારું બંધન કેવી રીતે તૂટે? અને જ્યાં પ્રશ્ન સાંભળ્યો તે ગુરુ છે ને ચત્તાપાટ પડી ગયા. થોડું પાણી બાણી છાટ્યું, મહાન કળ વળીને ગુરુ જાગ્યા. એને તો કે આ પ્રશ્ન ફરી વખત છેડવા જેવો જ નથી, આટલું બધું વસ્તુ લાગીને બેભાન થઈ ગયા હતો, માટે મારે પૂછવું નથી. એટલે બીજે દિવસે જયારે શિષ્ય ભિક્ષા માંગવા માટે ગયા અને શેઠનું ઘર આવ્યું અને પોપટને જોયો, આના મનમાં એમ તો પોપટ મને પ્રશ્ન પૂછશે માટે મારે જતા રહેવું. એ જતા હતા કે ઉભા રહો, ક્યાં જાઓ છો? મારા પ્રશ્નની વાત કરી ગુરુને, અને તું રહેવા દે યાર, તું વાત ના કર, તારા પ્રશ્ન સાંભળીને તું ઉપાધિ થઈ ગઈ. કે કઈ ઉપાધિ થઈ? ઉપાધિની વાત તો કરો. એટલે પોપટને વાત કરી કે જેવો પ્રશ્ન પૂછ્યો ચત્તાપાટ પડી ગયા, ડોળા ઊંચા થઈ ગયા અને જીભ મોઢામાંથી બહાર નીકળી ગઈ, નિશ્ચિત થઈ ગયા. પોપટ ખુશ થઈ ગયો, મારો જવાબ મળી ગયો, મને તમે જાઓ, મને મારો જવાબ પ્રાપ્ત થઈ ગયો. અને એ જેવા ગયા વિચારવા પડી ગયા શું જવાબ મળ્યો. બીજે દિવસે શેઠ એટલે ત્યાં આગળ ખાવાનું નાખવા માટે આવે, જમરૂખ હોય, મરચું હોય અને પોપટ માટે પાણી હોય,
તે પાંજરું ખોલી અને જ્યાં આગળ નાખવા માટે આવ્યા અને પાંજરાની અંદર એક નાનો હિંચકો બનાવેલો અને હિંચકા પર પોપટ ઝૂલતો હતો. એને જેવા શેઠને જોયા પડ્યો ઊંધો પોપટ અને આ ડોકું ભરડાઈ ગઈ, મોઢામાંથી જીભ બહાર કાઢી નાખી અને ડોળા ઊંચા થઈ ગયા. શેઠને તો મારું પોપટ મરી ગયો. અને હજી તો સૂર્ય ઉદય તો થયો છે, હજી પણ ગામમાં બધી પ્રવૃત્તિ થઈ નથી. કોઈને ખબર પડે એ પહેલા નોકરને બોલાવીને કહ્યું કે આને કોથળામાં મૂકી અને ગામની બહાર આ પોપટને તું નાખી આવ, નહીતર ગામના મહાજનને ખબર પડશે તો આપણને દંડ આપશે. એ જમાનામાં આવી રીતે દંડ આપતા. તે પોપટને મૂકી દીધો અંદર અને પછી ગામના પાદર ઉપર ત્યાં આગળ ગયા અને જેવું પેલું ખોલ્યું અને પોપટને બહાર મૂક્યો, પાંખો ફફડાવીને પોપટ ચડી ગયો ઉપર. તું મોડો તો જીવતો છે. પોપટ છૂટી ગયો. અને પછી યોગીજી મહારાજ સાખી બોલતા કે બંધે કો બંધા મિલે તો બંધન કોણ છોડાય, બંધે કો બંધા મિલે તો બંધન કોણ છોડાય, બંધે કો નિર્બંધ મિલે તો પલ में दे છોડાય. જો નિર્બંધ વ્યક્તિ એ જો માયાની અંદર ફસાયેલા વ્યક્તિને પ્રાપ્ત થાય તો પળની અંદર એને મુક્તિ આપી દે. તો સત્સંગથી આ લોકમાં પણ લાભ થાય, સત્સંગથી મોક્ષ પણ થાય. એવા બધી દ્રષ્ટાંત કથાઓ એ યોગીજી મહારાજ આપતા. આપણે જો ઇતિહાસ સામે નજર કરીએ તો ઇતિહાસની અંદર પણ આપણને ખ્યાલ આવે કેવા બધા દ્રષ્ટાંતો બની ગયેલા છે. સત્સંગથી લાભ થયો હોય અને કુસંગથી નુકસાન થયું હોય, કેવા બધા દ્રષ્ટાંતો છે. જો વિચાર કરો, રામાયણની અંદર કૈકેયીનું પાત્ર છે. કૈકેયી બહુ સુશીલ હતા, એ સામાન્ય નતા, બહુ ખાનદાન કુટુંબમાંથી આવેલા હતા. અને એ કૈકેયીને ભગવાન શ્રી રામ માટે અતિશય પ્રેમ હતો. અને એ જાણતા હતા રઘુવંશની અંદર એક પરંપરા છે કે કુટુંબની અંદર જે મોટો દીકરો હોય એને જ ગાદી ઉપર બેસાડાય. અને ભગવાન શ્રી રામને રાજનીતિ એટલા માટે શીખવવામાં આવેલી હતી, એ બધું એને ખબર હતી. અને કૌશલ્યા માટે, સુમિત્રા માટે એમને પૂર્ણ આદર હતો. ભરત અને રામને પોતે સરખા જાણતી હતી. મંથરા છે, એ મંથરાએ કાન ભંભેરણી કરી અને મંથરાએ કહ્યું એ કે જો આ રામચંદ્ર ભગવાન ગાદી ઉપર આવશે તો કૌશલ્યા છે માનીતી બની જશે અને એના જ દીકરાઓ છે આ ગાદી ઉપર આવશે, ભરતને કોઈ સ્થાન મળશે જ નહીં. શરૂઆતમાં તો એને અડધા રાજ્યની જ વાત કરેલી. મંથરાએ વાત કરી કે તું અડધું રાજ તો માંગ. અને એને ના પાડી કે તમે શું બોલો છો. વધારે પડતું બોલવા માટે ગઈ તો વાલ્મીકી રામાયણમાં, તુલસી રામાયણમાં વાત આવે કે તારી જીભ કાપી નાખીશ, આવું કઈ એને કહે છે. પણ વારંવાર શબ્દ પડતા ગયા તો કૈકેયીનું મન છે, મન પણ ડગી ગયું. અને કૈકેયી જે વરદાન માગે આપ જાણો છો, એમાંથી આખી રામાયણ થઈ, રાવણનો સંહાર થયો, રામચંદ્ર ભગવાનના ચરિત્રનો વિસ્તાર થયો. એનું કારણ એક સારી વ્યક્તિ છે, સારી વ્યક્તિને પણ કુસંગના શબ્દોથી અસર થાય છે. અને જ્યાં સુધી સનાતન ધર્મ છે આ પૃથ્વી ઉપર ટકશે ત્યાં સુધી રામાયણના ચરિત્રો છે એનું ગાન થયા કરશે. અને આ જ પ્રસંગો છે, આ પ્રસંગો પણ ભવિષ્યની પેઢી પણ આ જ પ્રસંગોની વાત કરવાના છે. કારણ કે આ એક અસાધારણ પ્રસંગ, એ અસાધારણ પ્રસંગ બની ગયો. જો રામાયણના વખતની અંદર કુસંગ છે, એ કુસંગની કેટલી બધી માઠી અસર થાય છે એનો આપણને ખ્યાલ આવે. સત્સંગથી કેવો લાભ થાય છે એની પણ વાત છે. વશિષ્ઠ ઋષિ હતા, એમના પત્ની અરુંધતી. હવે બહુ જ આ તો અરુંધતી એ સતી હતા અને વશિષ્ઠ પોતે બ્રહ્મર્ષિ હતા અને પોતે બ્રાહ્મણ હતા. વિશ્વામિત્ર પોતે રજપૂત હતા. પણ એમના મનની અંદર વિચાર હતો કે હું પણ બ્રહ્મર્ષિ થયો, એના માટે એમને તપ કર્યું અને તપ કરીને એને પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી. અને સિદ્ધિઓ પ્રાપ્ત કરીને જ્યારે વશિષ્ઠ ઋષિને મળવા માટે આવ્યા તો તે વખતે વશિષ્ઠ ઋષિએ વાત કરી કે આવો રાજર્ષિ, તમે રાજાની અંદર ઋષિ છો, બ્રહ્મર્ષિ તરીકે સંબોધન કર્યું નહીં. તો તે વખતે અમને બહુ વસમું લાગ્યું વિશ્વામિત્રને. અને વિશ્વામિત્રએ વશિષ્ઠનો દીકરો હતો એને મારી નાખ્યો. એને 100 દીકરાઓ હતા, પહેલા દીકરાને મારી નાખ્યો. એને ખબર હતી કે મારા દીકરાને મારનારા આ વિશ્વામિત્ર છે, પણ એક શબ્દ પોતે બોલ્યા નહીં. ફરી વખત જયારે મળવા માટે આવ્યા, ફરી વખત આ જ સંબોધન કર્યું, આવો રાજર્ષિ. અને તે વખતે પણ આને બહુ વસમું લાગ્યું, મને બ્રહ્મર્ષિ કેમ કહેતા નથી, આટલું બધું તપ કર્યું તો પણ કેમ કહેતા નથી, બીજાને મારી નાખે. એમ કરતા કરતા 99 દીકરાઓ છે એને મારી. અને 99 ને માર્યા પછી 100મો દીકરો હતો એને પણ મારી નાખ્યો. કોઈ વંશ તો રહ્યો જ નહીં. તો પણ વશિષ્ઠ શાંત હતા. અને એક પ્રસંગ એવો બન્યો કે પૂનમની રાત હતી, આશ્રમની બહાર આ લોકો ત્યાં આગળ બેઠા છે, અરુંધતી અને વશિષ્ઠ મુનિ. અને તે વખતે એકદમ વાત કરે છે અરુંધતી કે આજે જો પૂર્ણિમાનો ચંદ્ર, પૂનમનો ચંદ્ર કેટલો બધો ખીલ્યો છે. અને તે વખતે વશિષ્ઠ ઋષિ એવું કહે છે કે જેવું વિશ્વામિત્રનું તપ ખીલ્યું છે એવું આ ચંદ્રમાં ખીલ્યો છે. 100 દીકરાને મારી નાખ્યા છે, યાદ રાખજો. અને મારી નાખ્યા પછી એમાં જે ગુણ છે એ ગુણ અવગુણ થતો નથી.
એ ગુણ અવગુણ થતો નથી. માણસની કમજોરી છે, આપણે જેની સાથે હેત હોય એનામાં 100 ગુણ આપણે સ્પષ્ટપણે દેખાડતા હોય, નજરમાં ના આવે, પણ એક ગુણ હોય ને આપણી નજરમાં આવે. મનુષ્ય માત્ર છે, એની આ મર્યાદા છે. અને જેની સાથે આપણને ન બનતું હોય એમાં સારા 100 ગુણ હોય, નજરમાં ના આવે, એક સામાન્ય અવગુણ આપણી નજરમાં આવે. પણ જે આવી કક્ષાને પામી ગયા છે, ભગવાન સ્વામિનારાયણે પોતાની પણ આવી જ વાત કરી છે મધ્યના 28ના વચનામૃતમાં, કે અમારા મનની અંદર જેનો જે ગુણ છે એ ગુણ એમને રહ્યો જાય છે. આ સ્વામિનારાયણ ભગવાને વાત કરીને અર્થ સંત સ્વામી આ કરતા 100 દીકરાને મારી નાખે છે, મનની અંદર એને ડંખ નથી, અને મનમાં એમ કે છે આ તપ છે. જેવું વિશ્વામિત્રનું ખીલું ચંદ્રમાની વાત કરી, તો વિશ્વામિત્રનું જેવું તપ ખીલું એવો આ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો. તે વખતે એ ત્યાં સંતાઈને વિશ્વામિત્ર એ રાહ જોતા હતા, મેં 100 દીકરાને મારી નાખ્યા છે, હવે મારે વશિષ્ઠને પણ મારી નાખવા છે. આટલું જ થયું, એને આ વાત સાંભળી એનું પરિવર્તન થઈ ગયું. સત્સંગથી પરિવર્તન થયું. એ પરિવર્તન થયું ત્યાં દંડવત પ્રણામ કરે. એ જેવા દંડવત પ્રણામ કર્યા અને તે વખતે વશિષ્ઠે વિશ્વામિત્ર સામું જોઈને બોલ્યા, આવો બ્રહ્મર્ષિ આવો. તે વિશ્વામિત્ર કે અત્યાર સુધી તમે બોલ્યા નહીં, પહેલા બોલ્યા તો તમારા દીકરાને મારા જ નહીં ને, પણ તમે જ્યારે બ્રહ્મર્ષિ થાવ ત્યારે કહો ને, અત્યાર સુધી રાજર્ષિ હતા. અને પછી પોતે રાજી થઈ ગયા કે જાઓ, કે મારું આ છે ને 60,000 વર્ષનું તપ, એનું જે પુણ્ય છે હું તમને આપી દઉં દાનમાં. એવું વિશ્વામિત્ર પ્રસન્ન થઈ ગયા, ભેટ આપી દીધી. અને એની સામે આમણે ભેટ આપી કે એક લવ સત્સંગ, એનું જે ફળ છે ને એ હું તમને દાનમાં આપું છું. ઓલો કે લવ સત્સંગ, અને ફરી વખત મગજ ગરમ થયું. હવે આ બે માંથી વધારે કયું અધિક છે? વશિષ્ઠે કીધું કે લવ સત્સંગનું ફળ અધિક છે, પેલા કે ના તપનું ફળ અધિક છે. હવે એનો ન્યાય કરવા માટે ગયા શિવજી પાસે. શિવજી કહે જાઓ બ્રહ્મા પાસે, બ્રહ્મા કહે જાઓ તમે વિષ્ણુ પાસે. આ લોકોએ જોયું કે આ બે મુનિઓમાં તકરારથી મારો કોઈ શાપ ટટકારશે ને ઉપાધિ થશે, એના કરતા જાઓ શેષનાગ પાસે. શેષનાગ પાસે ગયા, શેષનાગ પાસે આ પ્રશ્ન રજૂ કર્યો. શેષનાગ જાણી ગયા કે સીધી વાત કરાવીને જાણી કીધું, જો તમારો બહુ કૂટ પ્રશ્ન છે, બહુ અઘરો પ્રશ્ન છે, મારા માથા પર પૃથ્વીનો બહુ મોટો ભાર છે, થોડીક વાર એક કામ કરો, આ પૃથ્વી તમે અધર કરી દો, પછી હું વિચાર કરીને તમારા પ્રશ્નનો જવાબ આપું. તો વિશ્વામિત્ર કે એમાં તો કઈ મોટી ધાડ મારી, આ 60,000 વર્ષનું તપ છે એનું ફળ મૂકીશ, હમણાં પૃથ્વી અધર થશે. તો કે મૂકો. અને જ્યાં ફળ મૂક્યું અધર થઈ નહીં. અને પછી વશિષ્ઠે કીધું એક લવ સત્સંગ, 1 સેકન્ડનો 150મો ભાગ થાય. લવ એટલે 150મો ભાગ, એટલો વખત સત્સંગ થાય, એનું ફળ એ જેવું મૂક્યું પૃથ્વી અધર થઈ. શેષનાગ કે તમારો ચુકાદો આવી ગયો કે સત્સંગનું ફળ વધારે છે કે તપનું ફળ વધારે છે? તો સત્સંગમાં આટલી બધી તાકાત શા માટે? તાકાત એટલા માટે છે કે પેલા એ તપ કર્યું પણ સ્વભાવનું પરિવર્તન થયું નહીં. અને વશિષ્ઠનો સત્સંગ થયો માત્ર એક જ વાક્યની અંદર, કે અરુંધતીએ કીધું કે આજે પૂર્ણિમાનો ચંદ્ર કેવો ખીલ્યો, કે જેવું વિશ્વામિત્રનું તપ ખીલ્યું છે એવો ખીલ્યો છે, પરિવર્તન થઈ ગયું. સત્સંગનું ફળ અધિક છે. આ જો ઇતિહાસના દ્રષ્ટાંતની વાત કરો, આધુનિક દ્રષ્ટાંતો તમે વિચાર કરો તો પણ તમને ખબર પડે કે સત્સંગ કુસંગથી કેવું થાય. અમદાવાદની અંદર ત્યાં આગળ દુધેશ્વર છે. એ દુધેશ્વરની પાસે એક બહુ નાના ઘરની અંદર એક દેવાશીષ ઘોષ કરીને વ્યક્તિ રહેતા હતા. અને એ વ્યક્તિ બહુ બુદ્ધિશાળી, એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સનો એને અભ્યાસ કર્યો, થ્રુ આઉટ ગોલ્ડ મેડલિસ્ટ હતા. પછી આઈઆઈટી દિલ્હીમાંથી એને માસ્ટર્સ કર્યું, એમટેક કર્યું. અને એમટેક કરી એ વ્યક્તિ પીએચડી ની અંદર પોતે જે રેડાર કહેવાય, તો રેડારની અંદર ખાલી 50 મીટર ઉપર વિમાન ઉડતું હોય તો એ વિમાનને પણ આતરી શકે એવા રેડાર બનાવવા માટેની થીસીસ આખી પીએચડી એને બનાવી. હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર સિનોપ્સિસ મોકલવામાં આવ્યું. તો હાર્વર્ડના માણસોએ વાત કરી અમેરિકાના કે તમે અહીંયા આગળ આવો. નાસાને ખબર પડી, અહીં જેમ ઈસરો છે અમેરિકામાં નાસા છે, એણે બોલાવ્યા કે તમે અહીંયા આગળ આવી જાઓ અને અહીંયા આગળ આવશો તો તમારે સારું રહેશે. પણ એને ના પાડી કે મારા દેશની સેવા કરવી છે. સંરક્ષણ ડિપાર્ટમેન્ટમાં જોઈન થયા. કુસંગનો યોગ થયો. પેલા મંદિરનો યોગ. મહેન્દ્રભાઈ ઓઝા કરીને એક વ્યક્તિ, અમે અમદાવાદમાં રહેતા હતા તે વખતે આવતા હતા, એનો દીકરો ભાર્ગવ, આ ભાર્ગવના મિત્ર થાય અને પોતે મંદિરમાં આવતા અને અક્ષરવત્સલ સ્વામીને મળતા. અને આ જે કુસંગનો યોગ લાગ્યો, દિલ્હી ગયા અને પીએચડી કર્યું, ડ્રગ્સ, દારૂ, માંસાહારમાં ચડી ગયા. તો સંરક્ષણ ડિપાર્ટમેન્ટમાં એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે ત્યાં આગળ હોય, કમ્પલસરી અમુક હાજરી જોઈએ. હાજરીમાં ખાત પડવા લાગી અને તપાસ કરી, ખબર પડી કે આ માણસ ડ્રગ્સ ઉપર છે. એની પાસે ઢગબંધ સર્ટિફિકેટ હતા. અને સંરક્ષણ ડિપાર્ટમેન્ટ તરફથી વાત આવી કે આને કોઈ સિક્યોરિટીનું ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં નહીં આવે ને કોઈ ઠેકાણે નોકરી ના મળે. અને વટવાની અંદર એક કાપડનું પ્રોસેસિંગ હાઉસ, જેમાં કાપડ તમે બોળો, એમાં 1200 રૂપિયાની નોકરી માણસ કરતો હતો. આ કુસંગનું ફળ તમે જોઈ, સત્સંગનું તમે ફળ જો. આજે આપણને લાગે, વાત કરી કે બાળ મંડળની અંદર બાળકોને મોકલવા
કેટલાક પ્રશ્નો હોય છે કે સવારની સ્કૂલ હોય છે બાળકોને, અને સવારની સ્કૂલ હોય, બાળક વહેલો ઉઠે, પૂજા કેવી રીતે કરે? સત્સંગ એટલે શું, કુસંગ એટલે શું? જો આપણે આધુનિક સંદર્ભમાં વિચાર કરીએ તો ઘણો બધો કુસંગ છે, પણ અત્યારે મોટા મોટો કુસંગ સ્ક્રીન છે, પડદો, ટેલિવિઝનનો પડદો, સિટી પલ્સ મલ્ટીપ્લેક્સનો પડદો, આઈપેડનો પડદો, કોમ્પ્યુટરનો પડદો, મોબાઈલ ફોનનો પડદો. આ મોટા મોટો કુસંગ છે. તો તમે તમારા સંતાનને જો વિવેક નહીં શીખવાડો તો આ હાલત થાય. તો વિવેક ક્યાંથી મળે? સત્સંગથી મળે. બીજું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ એટલે શું? પ્રેક્ટિકલ વિચાર કરો તો ઘરની અંદર રોજ પૂજા થાય, આરતી થાય, ઘર સભા થાય, ઘરનો સત્સંગ થયો. તમે સભામાં આવો, દેવ દર્શન કરો, સભાની અંદર બેસો, આરતીમાં ભાગ લો, સંતો હરિભક્તો તમને આદર રહે, એ આ સત્સંગ થયો. અને સદવાંચન થાય એનો આગ્રહ રાખવો પડે. આ જમાનો એવો છે. તમારા જમાનાની વાત કરે, તમારા સંતાનનો જમાનો બદલાયો, દાદાનો જમાનો જુદો, તો ક્યાં કુસંગ કરવા માટે જાય? એ ભવાઈ 12 મહિને એક વખત ભવાઈ આવે, શું કુસંગ કરવાના? પછી થિયેટર આવ્યા તો તમારા બધા મહિને 2 મહિને 3 મહિને થિયેટરમાં જાઓ. અને અત્યારે ઘરની અંદર આવ્યો. પેલા હતો કુસંગરૂપી દાંડી છે, એનો દંડો આપણને પડતો હતો, પણ અત્યારે દંડાને કાંટા ઉગ્યા છે. એવું થયું છે દંડાને, એમાંથી પસાર થવાનું છે. તો એની અંદર આ બધું કરવું પડે. પણ તમારા મનમાં શું પ્રશ્ન થાય? વહેલો એને 7:30 સ્કૂલ છે, તો એ કેવી રીતે પૂજા કરી શકે? એટલે 7:30 જગ્યાએ દાખલા તરીકે 7ની સ્કૂલ હોત, તમે શું કરત? તે અડધો કલાક વહેલા ઉઠાડે. પછી ટ્યુશનની વાત આવે, સભાની વાત આવે, ટ્યુશન છે 9મા ધોરણ સુધી. તો તમે જેમ કહેશો એ પ્રમાણે બાળક કરવાનો છે, બાળિકા પણ કરવાની છે. તો તમે સાહેબને વાત કરો, ભાઈ આવી રીતે અમારે સભાનો ટાઈમ છે, અનુકૂળ કરી આપો. મોટે ભાગે 9 ધોરણ સુધી વાંધો નથી. પ્રશ્ન 10, 11, 12 નો આવે છે, એમાં પ્રશ્ન આવે. આમાં તો કોઈ પ્રશ્ન આવતો નથી. માતા પિતા કે મોંઘવારી છે, અમે બંને નોકરીએ જઈએ છીએ, ટાઈમ મળતો નથી. કદાચ પિતાની શિફ્ટ ડ્યુટી હોય, માતાને ક્યાં શિફ્ટ ડ્યુટી છે? તો માતા ઘરની અંદર છે, એ ઘર સભા કરવી જ જોઈએ. એ થાય તો જ આ થાય. અને આ કુસંગ છે, કુસંગમાંથી બચી શકે, બાકી બચી ન શકે. મુંબઈમાં એક કરોડપતિની દીકરી, એને ફિલ્મ લાઈનમાં જવું હતું. સત્સંગનો પહેલેથી યોગ હતો. જો એને આગ્રહ કર્યો, જીદ કર્યું, માતા પિતાએ વાત કરી, બાપામાં હે છે, પ્રેમ છે કે? હા પ્રેમ છે. તો આપણે એમને પૂછાવીએ. પ્રમુખ સ્વામી મહારાજ ના પાડી કે ફિલ્મ લાઈનમાં જવાય નહીં, તો સહર્ષ સ્વીકાર કરી લીધો. સહર્ષ હા પાડી દીધી. અહીંયા આગળ અમદાવાદની અંદર, તો અમદાવાદમાં એક છોકરી, એને હિત ધર્મના માણસ સાથે લગ્ન કરવા હતા, એને પણ બરોબર જીત લીધી. અને ફરી વખત માતા પિતાએ કીધું, એ બાલિકા મંડળમાં આવતી હતી, અને વાત કરી કે તમે ત્યાં બાપાને પત્ર લખો. સ્વામીએ ના પાડી, માની ગઈ સહર્ષ. મુંબઈમાં એક બાળક, એ ભણે સ્કૂલમાં, અને ઇતર ધર્મના માણસો માંસાહાર કરતા હતા, આને ખાવાની ઈચ્છા થઈ. ટીચરને ખબર પડી, ટીચર દોડીને પકડે છે. એ બાળકને કીધું, તું સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, તારે તિલક ચાંદલો કંઠી છે. એને ચાંદલો ભૂસી નાખ્યો, કંઠી તોડી નાખી, અને ખાવાની ઈચ્છાથી નાનો હતો. અને માતાને ફોન કર્યો, અને માતાએ પિતાને એટલે પતિને વાત કરી, એને સંતોને વાત કરી. સંતોએ બાળક સાથે ફોનની અંદર વાત કરી કે આપણે એવું ન કરાય, બાપાને ગમતું નથી, કંઠી તોડાય નહીં, તિલક ચાંદલો ભૂસાય નહીં. ક્યાં સ્વામી હું નહીં કરું. જો માની ગયા, સત્સંગનો યોગ હતો એટલા માટે. સુરતની અંદર એક છોકરો, છોકરી જતા લાંબા વાળ, સંતોને વાત કરી, માનતા નતા. અને પ્રભુ સ્વામી મહારાજને વાત કરી, સ્વામી ક્યાં કાપી નાખે તરત જ, કોઈ વિચારે જ નહીં. ઇન્સ્ટન્ટ પોતે માની ગયા. જો સત્સંગમાં નાનપણથી આવે છે, આ લાભ છે. એક વખત દૂધ બગડી જાય ને પછી ફરી વખત પાછું આવતું નથી. ભાવનગરમાં એક છોકરો કોલેજમાં ગયા, સારો મોબાઈલ ફોનની જરૂર હતી, અને પિતાએ આપી. પણ પિતાએ વાત કરી, યાદ રાખજે, તું બાળમંડળમાંથી જતો તો, તારી પાછળ પ્રમુખ સ્વામી મહારાજનું નામ છે, અને તારી પાછળ સંસ્થાનું નામ છે. વિચાર કરીને મોબાઈલ ફોન વાપરજે. કે હા બાપુજી, તરત જ. એટલે આ બધો લાભ સત્સંગની અંદર છે. માટે ગમે તેમ કરીને આગુ પાછું કરીને પણ દાદા દાદી હોય તો એને પણ વિચાર કરો. તમારા ઘરમાં બાળક હોય એને આ સંસ્કાર આપવા, આગ્રહ કરીને પૂજામાં બેસે, મંદિરે આવે, પ્રેમાગ્રહ, દુરાગ્રહ નહીં, કે લાફા મારવાના નથી, પણ સમજાવીને આ બધું જો કરશો તો હમણાં જે વાત કરી કુલદીપકમાં બતાવ્યું એવું કુપરિણામ નહીં આવે. પણ જેને સત્સંગ હતો અને એ જે સારું પરિણામ હતું એવું પરિણામ આવશે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, સત્સંગ કુસંગથી વાત બહુ સ્પષ્ટ છે. આપણા જીવનની અંદર તમારા સંતાનોમાં સત્સંગની વાત દ્રઢ કરાવજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.